ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું ચાલુ થઈ ગયું છે અને આ છેલ્લા અઠવાડિયામાં કેવો વરસાદ રહેશે અને ખાસ કરીને આજના દિવસે એટલે કે બુધવાર અને 26 ઓગસ્ટે કેવું હવામાન રહેશે તે હું ફાલ્ગુની ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે જાણવી રહીશું। આપણે વિંડીના મેપ પરથી જે સમજવાનો પ્રયાસ કરીએ કે કેવું તાપમાન રહી શકે છે તો સુરત અને વલસાડમાં વરસાદની શક્યતા, હળવા વરસાદની શક્યતા છે। ક્યાંય જ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના નથી વ્યક્ત કરવામાં આવી। આ સાથે મધ્યપ્રદેશની જે સિસ્ટમ છે તેના કારણે દાહોદ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આ જે પટ્ટો છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત વચ્ચેનો ત્યાં ક્યાંક વરસાદની શક્યતા છે। આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ફરીથી હું આપને જણાવવા માંગીશ કે ક્યાંય ભારે વરસાદની શક્યતા નથી, માત્ર ને માત્ર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે। अब सौराष्ट्र અને કચ્છને પણ જોઈ રહ્યા છો, ક્યાંય ખાસ વરસાદની શક્યતા નથી। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે પણ વરસાદની કોઈ એટલી ખાસ શક્યતા નથી જોવા મળી રહી। આવી જ સ્થિતિ ઉત્તર ગુજરાતની પણ છે અને રાજ્યમાં આ જે વરસાદની સ્થિતિ છે તે ખૂબ જ હવે ચિંતાજનક લાગી રહી છે, કારણ કે ઓગસ્ટના કહી શકાય કે 26 દિવસ થઈ ગયા છે, મહિનો બસ પૂરો થવામાં છે અને અત્યાર સુધીમાં સરેરાશ 4 ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો છે અને આ ખૂબ જ એક ખતરો માની શકાય, કારણ કે ધાર્યો વરસાદ ઓગસ્ટ મહિનામાં પડ્યો નથી। હવે બધો દારોમદાર છે એ સપ્ટેમ્બર મહિના પર છે। અત્યાર સુધીમાં 4 ઇંચ વરસાદ એટલે કે ખૂબ જ ઓછો વરસાદ કહી શકાય અને આ સાથે રાજ્યમાં -7% એટલે કે 60% જેટલી વરસાદની ઘટ પણ છે। ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ત્યારે રાજ્યમાં વરસાદ સામાન્ય કરતાં થોડો વધારે હતો, કારણ કે જુલાઈ મહિનામાં ખૂબ જ સારો વરસાદ પડ્યો હતો અને એવી આશા હતી કે ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડશે, પરંતુ ઓગસ્ટમાં ધાર્યો વરસાદ નથી પડ્યો અને એના જ કારણે વરસાદની ઘટ જોવા મળી રહી છે। અને આ સાથે આજના દિવસમાં પણ જોઈ લઈએ તો ક્યાંય જ નોંધપાત્ર વરસાદની શક્યતા નથી, માત્ર દક્ષિણ ગુજરાત અને દાહોદ આસપાસના જ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે।